એટલે ભાણિયા ને ભાણેક્યું બધે જાય ને એટલે મામા ગેસ ગોતતા થઈ જાય. એ બીજાનો ચેવડો હોય ને તે આપણને બહુ ભાવે ને એ સેમ સામેવાળા લોકોને પણ એવું જ હોય. ચોખ્ખાઈ સારા, ચોખ્ખામાંથી નીકળેલું પાણી સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઈ તમે બધા અહીંયા જોવો કે અમારા છોકરા અહીંયા શું કરે છે. પ્રોગ્રામના ઢઢા જ જો આવે. હાલો સેતુડી ઓ સેતુડી. ઇકોમાંથી બાયું ઉતરી આ બધું નિરીક્ષણ કરે છે કેમ કે જેઠાણી રહ્યા ને. હેલો ફેમિલી, ન્યૂ વ્લોગમાં વેલકમ છે બધાનું. આજે તારીખ છે 9 અને ગુરુવારનો દિવસ છે. સાંઈબાબાનો વાર છે આજે અને મારી મસ્ત મજાની મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. બધું જ ઓલમોસ્ટ કામ કરીને હું ફ્રી થઈ ગઈ છું. અત્યારે વાગી ગયા છે 11:30 અને અત્યારે મારે મોર્નિંગનું ટિફિન તો ભાવિકનું બની જ ગયું હતું કેમ કે આ વીક છે ભાવિકને હવે દિવસ હશે એટલે એ ટિફિન તો મારે બની જ ગયું છે. અને બપોરના મેનુમાં મારે આજે ગેસ્ટ છે તો જો અહીંયા છે ને ભાત બને છે અને આમાં દાળ બને છે, દાળ બફાઈ છે. અને આ કુકરે છે ને મને થોડોક ધોકો દઈ દીધો છે. ઓલી આ જે આ સાઈડનું હોય ને એ તૂટી ગયું છે એટલે આમાંથી હવા નીકળી જાય છે એટલે એ કુકરને મારે રિપેરિંગ કરવા જવું પડે એમ છે. તો એ બપોર પછી એ પણ કામ છે. બપોર પછી ધાણા જીરું પણ દળાવવા જવું છે, ચેવડો પણ બનાવવાનો છે. અને આજનો પ્લાન તમને હું કહી દઉં ને તો બપોરે મહેમાન છે, પછી બપોર પછીનો આખું શેડ્યુલ ટાઈટ છે અને પછી સાંજે છે ને મસ્ત મજાનો પ્રોગ્રામ છે. તો એ વિડીયો તમારે જોવો હોય તો છેક સુધી મારા વિડીયોમાં બન્યા રહેજો. અત્યારે બસ જો એ બધું બંને વસ્તુ બફાઈ જાય ને એટલે મારે જવાનું છે શાક માર્કેટે થોડુંક ઠંડુ લેવા માટે, શાક માર્કેટેથી શાકભાજી લેવા માટે અને ચેવડાનું મટીરિયલ લેવા માટે જવાનું છે. તો બધું લેતી આવું એટલે બપોર વચ્ચે છે ને પછી શોપ રાજકોટમાં 4 વાગ્યા સુધી દુકાનો ખુલતી નથી એટલે બપોર વચ્ચે છે ને હું ચેવડાનું બધું કાર્યક્રમ પતાવી દઉં. તો આ રીતનો પ્લાન છે એટલે વિડીયોમાં બન્યા રહેજો. તમને મારા જ સાઈડથી બહુ મસ્ત એન્જોય કરાવવાની છું. અને જો સાંજે શેનો પ્રોગ્રામ છે, સાંજે પ્રોગ્રામમાં કોણ કોણ છે એ બધું જોવા માટે તમારે વિડીયોમાં એન્ડ સુધી બન્યું રહેવું પડશે. 12:30 વાગી ગયા છે અને છે ને હું અડધું પડતું બધી રસોઈ બનાવી નાખી છે. જો સબ્જી બની ગયું છે, ભાત બની ગયા છે, પછી સલાડ બની ગયું છે, અહીંયા દાળ બની ગઈ છે અને રોટલી બનાવવાની બાકી છે. તો હમણાં હે ને થોડીક વાર પછી મારે ફોન કરવો છે ક્યાં પહોંચ્યા. તો એ આવે ને ત્યાં રોટલી પણ કમ્પ્લીટ રાખું એટલે આવે ને ડાયરેક્ટ જમવા જ બેસવાનું રહીએ. અને પછી એને પ્લાન એવો છે ડાયરેક્ટ ચેવડો બનાવી જ નાખો છે એટલે વાસણ સાફ કરવા છે એવો પ્લાન છે અત્યારે. એટલે આ બધું થઈ જાય ને પછી તમને મળું. એને હું રોટલી બનાવું છું. જો અહીંયા રોટલી બનાવું ને બપોરનો મારે ને 12:30 પછીનો હે ને ટાઈમ છે ને આઈશ્રી દરરોજ છે ને મારી પાસે આવે. હું એ રસોઈ બનાવતી હોય ને મારે છે ને અહીંયા ઊભી રહીએ અને પછી એને સ્કૂલમાં જે બધું થયું હોય એ બધું હું પૂછતી હોય. તો હમણાં હે ને એક્ઝામ ચાલે છે. આજથી જ ચાલુ છે ને આઈશ્રી તારી એક્ઝામ? કાલથી ચાલુ થઈ ગઈ. આજ શેનું પેપર હતું? અંગ્રેજીનું. કાલ છે ને મેં પૂછ્યું કાલ શેનું પેપર છે તો એ શું કે ખબર? ચોરનું પેપર છે. એટલે મેં એટલે ચોરનું પેપર એ તમારા સ્કૂલમાં આવે પણ પછી થોડીક વાર પછી એને એમ કીધું કે અજગરનો ને એવું બધું આવે ને એનું પેપર છે. તો એ હું સમજી નહીં બરોબર. તો 2-3 વાર મેં બોલાવ્યું પછી આઈશ્રી તો બોલતો હું શેનું પેપર છે કાલ? ના તો હમણાં કહેતી હતી ખરા. હા એટલે એ હે ને ચોર નહીં એને સ્વર કહેતી હતી પણ હું સમજતી જ નહોતી બરોબર. તો એ કે સ્વરનું પેપર છે એટલે આ રીતે છોકરાનું માણ મને સમજાણું. તો આ રીતે અમારી ને ડેઈલી રૂટીન લાઈફ છે. જો એ છે ઉપરથી આવે એમ ભાઈને મૂકવા જાય મમ્મી અને હું રસોઈ કરતી હોય. રોટલી બની ગઈ ને 1માં 5ની વાર છે બસ ખાલી મહેમાનની વાટ જોઈ હતી. તો આઈશ્રી હે ને ક્યારની બગ કરતી હતી એને ક્વેશ્ચન પૂછવામાં. આઈશ્રી તારે પરીક્ષા ક્યારે પૂરી થાય છે બોલ? તો વેકેશન કરવા ક્યાં જવાનું છે? મામાને ઘરે. મામાને ઘરે ગેસની લાઈન છે કે બાટલો હે? તો પૂછી જ લઈ જાય ફોન કરીને નકર મામા ના ન પાડી દે હો કે ગેસનો બાટલો લઈને આવજો અહીંયા. તમે બધે આવો તમારે ગેસ પૂરો ન થઈ જાય ત્યારે મમ્મીને કહેજે ફોન કરે હો. નકર મામા અત્યારે મામાને બધાને એવું જ છે એટલે ભાણિયા ને ભાણેક્યું બધે જાય ને એટલે મામા ગેસ ગોતતા થઈ જાય. એટલે હું આઈશ્રી ની જ કહું છું તારે મામાને કહી જાય ને ગેસના બાટલા ગોતી લઈએ. હવે પરીક્ષાને કેટલા દિવસની વાર છે પૂરી થવાને? 10 દિવસ. 10 દિવસ પછી વેકેશન પછી જલસા કરવાના ને? હા વેકેશન પછી ડાયરેક્ટ મામાને ત્યાં વહી જવાનું છે? હે અમારે વેકેશન કરવા જવું છે. અમારે ભેગું આવું તાર? કાંઈ નહીં મજા આવશે હો. તાર મામા તને ના પાડ દે તો આઈશ્રી ગેસ નથી આવતા ને એવું ના પાડ દે તને તો ક્યાં જાઓ? તો એ ક્યાંક વેકેશન કરવા ક્યાંક તો જવું પડે ને. મને ખબર જ છે તમને ના જ પાડી દેવાના તારા મામા. અહીં ગેસનો બાટલો નથી આવતા નહીં. હે ના પાડી દે તો શું કરીશ તું? તો તાર રાજકોટમાં જ રહેવું પડશે. ડીકો પછી વોટર પાર્કમાં જાઓ ને તમે તાર ભાઈ ને તને બધાય ગમે તને વોટર પાર્કમાં ગમે જ ને. મામાને ઘરે આવવાનો છે? હે
વોટર પાર્કમાં સરસ લ્યો એન્જોય કરો હમણાં છોકરાને બધાને વેકેશન પડવાનું છે ને મોઢા ઉપર આમ ખુશી જોઈ લ્યો કાંઈ શ્રી ખુશી ખુશી થોડાક દિવસ જવાનું ને પછી એને વેકેશન કેટલા દિવસનું વેકેશન છે ખબર છે કંઈ તો એ પૂછી લેવાય બધું મેડમને કે વેકેશન ક્યારે પડવાનું છે અને કેટલા મમ્મીને ખબર છે તો એ હાલન ડોલન શું કરીશો ખાધું બધું પચી જાય એટલે કેતનભાઈ જમીન એ લોકો બધા એને જતા રહ્યા છે અને પછી 4:15 જેવું થઈ ગયું છે અને મારે એને ચેવડો બનાવવાનો હતો ભાવેકની ફરમાઈશ હતી કે આ વખતે મારે સેવ મમરા નથી ખાવા મારે છે ને ચેવડો ખાવો છે ઋતિકા દીદીએ બનાવ્યો ને એવો જ એટલે સવારમાં એને ફોન કર્યો ને બધી રેસીપી કેવી રીતે બનાવવાનું મટીરિયલ શું શું નાખ્યું હતું એ બધું જાણીને સવારે પહેલાં લઈ આવી અને પછી છે ને અત્યારે ચેવડો બનાવું છું તેલી મારું મસ્ત આવી ગયું છે એમાં જો સેવ મકાઈના પૌવા પછી ભૂંગળી સિંગના દાણા આ તો તળવાના બાકી છે પછી આ ઓલી બટેકાની સલ્લી બનાવી હતી ને એ અને વેફર ટૂંકમાં તમારે ને જે તમને ભાવતી હોય એની વસ્તુ તમે ચેવડાની અંદર એડ કરી શકો છો અને હું તો આ રીતે ચેવડો બનાવું છું કેમ કે મેં અત્યારે કોક જોડેથી મટીરિયલની રેસીપી લીધી છે બાકી તો હું આટલી બધી વસ્તુ નથી નાખતી પણ આ વખતે સેમ ટુ સેમ એના જેવો બને ને એવી હું ટ્રાય કરવાની છું તો હું તો આટલી વસ્તુ નાખું છું તમે બીજી કઈ કઈ વસ્તુ એક્સ્ટ્રા નાખો છો કમેન્ટ કરજો હજી મસાલામાં પણ જો આમાં એને ચટણી પછી દળેલી ખાંડ પછી એને ટોમેટો સૂકવીને અમે એનો મસાલો બનાવીએ છીએ ઘરે એ ટોમેટોનો મસાલો નાખીએ છીએ પછી જલજીરા ચવાણું તો બહારથી લેવી છું એ બધી વસ્તુ નાખીને છે ને આ વખતે મસ્ત મજાનો એકદમ યમ્મી ચેવડો બનાવવાની છું જોઈએ હવે ભાવિકને ભાવે છે કે કેમ છે આઈ હોપ ભાવશે જ કેમ કે કેટલી મહેનત કરીને મેં ચેવડો બનાવ્યો છે તો બસ આ બધું થઈ જાય કમ્પ્લીટ કરીને પછી વાડીએ જવાનું છે પ્રોગ્રામમાં તો તમારે વિડીયોમાં એન્ડ સુધી બન્યું રહેવાનું છે યમ્મી ખાટો મીઠો તીખો ચેવડો બનીને રેડી થઈ ગયો છે અને ચેવડાની ખાસિયત એવી છે તમને કોઈને ખ્યાલ છે કે આપણે છે ને આપણા ઘરનો ચેવડો ન ભાવે ભાઈ બીજાનો ચેવડો હોય ને તે આપણને બહુ ભાવે અને એ સેમ સામેવાળા લોકોને પણ એવું જ હોય એ લોકોને આપણો ચેવડો ભાવતો હોય તો આવું કેમ છે ખબર છે તમને આ વસ્તુ આવી જ છે પહેલેથી આવી રીતે હેલી આવે છે અત્યારે કેમ એવું થયું કે ભાવિકને છે એ ઋતિકા દીદીને ચેવડો ભાવ્યો ટકર ચેવડો તો હું પણ મસ્ત રીતે બનાવું છું અને મને છે ને મોનિકાનો ચેવડો ભાવ્યો તો હમણાં ગઈ હતી ને મારા મમ્મી એવા ત્યારે મળવા એટલે આવું જ હોય છે પહેલેથી હેલું આવ્યું છે આવું ખબર નહીં આવું કેમ છે એ તમને ખબર હોય ને તો કયો 2-4 દિવસથી છે ને મેં સ્કિન કેર કર્યું જ નથી આવું એટલે એમ ટાઈમ નથી રહ્યો સ્કિન કેર કરવાનો તો આજે થયું સ્કિન કેર કરવું છે તો બપોરે મહેમાન હતા દાળ ભાત બનાવ્યો હોય તો ભાતમાંથી જે પાણી નીકળવું હોય ને તો એ પાણી છે ને મેં છે ને બપોરે જ્યારે નીકળ્યું ને પછી ડાયરેક્ટ ફ્રીઝમાં મૂકી દીધું હતું કેમ કે આ પાણી છે ને એ અત્યારે બરફ બની ગયું છે અને આ પાણીને હવે છે ને હું એક કપડાની અંદર લપેટીને સ્કિન કેર મારું કરીશ કેમ કે ચોખ્ખાઈ સારા ચોખ્ખામાંથી નીકળેલું પાણી સારું જોઈએ આના પછી કેવો ગ્લો આવે છે એ હું તમને એન્ડમાં કહીશ કેમ કે આ રીતે આઈસ કરીને મેં ક્યારે અપ્લાય કર્યું નથી આ પહેલી વાર કરું છું જો આ રીતે સારું પડતું હશે તો દર વખતે ભાતમાંથી નીકળેલું પાણી ક્યારે જવા જ નહીં દઉં વાર વખતે આનો યુઝ કરી લઈશ હું થઈ ગઈ છું કપડાં ચેન્જ કરીને રેડી અને ચશ્મા લગાવી દીધા છે કેમ કે આપણે ગાડી ચલાવવાનું હોય એટલે આપણે ચશ્મા પહેરીને જ ગાડી ચલાવીએ છીએ તો ચલો જઈએ હવે પ્રોગ્રામમાં કોણ કોણ છે ત્યાં જઈને તમને બધાને મળાવીશ એ માલો અહીંયા કેમ બેઠો છો બેવ એટલી બેસ કેમ આ શાકભાજી ધ્યાન રાખવા બેઠો છો હા હે પડવું ન જોયું કાંઈ બાટલો પકડી રાખજે હા ભાઈ અત્યારે બાટલો કિંમતી છે જો સેડા આવ્યા એ ઈ સેડા ક્યાં લુઈસા એને ટમેટામાં ઓય તને કહું ટમેટામાં નો લૂજતો હા ભાઈ ટમેટામાં હા. સેડા લુઈસા હે રસવાળા ટમેટા કરી નાખતો નહીં કે તો હાલો ખડકાવો ખડકાવો વાર છે ખડકાવાની પેલા બધે જ બેહે તો હાલો લેડીઝ ખડકાવામાં કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઉભા રહી અમાર કરવું હું તમે ખાલી એક હા. કરવું છું કાઈક તો કરવું ને અમે વિડિયો એટલે મૂકી તમે બધા અહીંયા જોવો જોવો કે કે અમારા છોકરા અહીંયા શું કરે છે હે ઈ તો વધશે ભાઈ મહેનત આપણે આપણી કરવાની કોકને પૂછવું નહીં ને કે તમારા છોકરા શું કરે જોતા હોય ને. નાનું પડી જાય ઈ વધશે તમને આ પ્રોગ્રામના ઢઢા જ જો આવે ઈકો ડીગી મને ખા માલો તાર હથવારો કરવા મોકલા તાર મમ્મીને ને આંટીને એમ બેઠા ઈ જો પેલા અમે બે એની હગી માં આવ્યું છે કામાલો એટલે અહીંયા જોઈને પ્રોગ્રામનો ઢઢો છે ને એટલે આને ઠાઠીએ નાખ્યા આપણે જાનભાઈ મને એમ છે માલોની અહીંયા જ દેવા દા તારું શું કેવું એ તઈ તો હું અહીંયા આવીશું માલોની જાનમાં લગભગ અહીંયા જ દેવાનું છે આપણે હોય ને તમારે હથવારો કરવા આવે હું કાકી જોઈ ને માલો મને ક્યાં બેસાડીશ તું જાનમાં તાર બાને આગળ બેસાડવાના હો બાને આગળ બેસાડ બાને તો વરાસન ગાડીમાં બેહાડ છે એ તો પણ ઈકો એટલે માલોની જાનમાં ઈકો લઈને જ જાવું નહીં જોડવી પડે
એવું લાગે છે તમને? એવું જ છે હવે પણ અવાજ નહીં એમ નથી માસી આપણે તો સારું જ વિચારવાનું હોય કેવો જમાનો છે તઈ કેવો આવે 20 વર્ષ પછી કેવો આવે 25 વર્ષ તમે પૈણા હોતે ના ના તમારે જોવાનું છે માલવનું જાન ગલો લઈને જાય ને બધું અમારે તમ તાર જોડશે આ જમાના તમાર હાસવા એમને હવે તો જમાનો હે ને જીવા જેવો આવ્યો જીવા જેવું છે અત્યારે તો નથી લાગતું તમને એવું નવીન જોવા મળે. તો પછી તમને નથી લાગતું એવું તો પછી જીવો ને અમારે તમ તાર જરૂર છે બધાયની હાલો સેતુડી હો સેતુડી ઇકો માંથી બાયું ઉતરી અને ડાયરેક્ટ એને સેતુડીના ઝાડ ઉપર તૂટી પડ્યું છે ઓલી વખતે તમને વિડીયોમાં બતાવ્યું હતું ને બાપા ઓલી વખતે તમને વિડીયોમાં બતાવ્યું હતું ને પછી કોઈ સેતુડી લગભગ ખાવા આવ્યું જ નહીં હોય જોવા નીલિશા ભાભી ઓહ આને જો આખું ભરી લીધું હાલો સંગીતા ભાભી કેવી છે એક નંબર બહુ મસ્ત એક મજા આવે છે કાકી મજા જ છે અમને હું દખ છે સેતુડી ખાવાની સેતુડી ખાવાની મજા આવે ફઈ તમને બહુ મજા આવે જો ખાવાની બધા હારા જ હોય હાલો આવી જાવ સેતુડી ખાવા મૂક દો ને કે આ બાયું બધી મારા પાસે વધવાની દે જાતી હોતે ને dress ભેગો. સેતુડીના કલર થી ને માલવ ને હનુમાન બાપા બનાવે છે લાગે છે પણ હનુમાન બાપા જેવો જ એ માલવ બસ પૃષ્ટિ હાથ લઈ લેવા હનુમાન મોઢું ખોલાય તો બજો એમ લાગે છે ને હનુમાન જો સેતુડી ઉતારી એવો એટલી क्या बताओ કેટલી અમે ખાધી તોય ખાતા ખાતા હે ને એટલી ઉતારી अरे मने वालो हनुमान दादा હનુમાન બાપા બતાવું એ કાલ તું વિડીયો જોઈ લેજે હાલો જો પરોઠા હે ને વણાવવા માંડ્યા છો કેટલા સ્ટેપ થઈ જાય લોટ બંધાયેલો છે ઓલું થાય છે અહીં વણાય છે અહીં ચોડવાય છે અને અહીંયા છે ને આ હેડક્વાર્ટર છે આ બધું નિરીક્ષણ કરે છે કેમ કે જેઠાણી રહ્યા ને હા અને ઓલા જેઠાણી જ થાય ને આપણે જો ઈ આ નહીં જેઠાણી ઈ થાય એટલે ઈ ચેર ઉપર બેઠા છે અને એક બાજુ જો શાક બને છે તમે ઓલ વખતે કહેતા ને નીલિશા ભાભી કહેતા હતા કારીગર ફેરવો જો ફેરવી નાખ્યા અને એને ગ્રુપ બની ગયું છે અમારે આ એક ગ્રુપ થઈ ગયું છે અને મોટી એજ વાળા આમ સામે વહી ગયા जो ना थोलो અને બાકી જો જમવા વાળા ઓલી બાજુ એટલે આ વાડીનો પ્રોગ્રામ છે અમારે એ મેનુ કહી દો ને શું છે મેનુ છે પરોઠા પંજાબી શાક ને ભાત પંજાબી શાક ને ભાત એટલે પંજાબી મેનુ છે આજે હાલો બધાય પરોઠા ખાવા પરોઠા દાવ ના ના